આમ જો આ જમીન હું રાખીશ અને ઓલો ઘઉં વાળો ભાગ તારે રાખવાનો છે. કાઈ વાંધો નહીં મોટા ભાઈ. આમ જો આ સ્લેબ વાળું મકાન હું રાખીશ અને આ પતરા વાળી ઓયડી તારી. કાઈ વાંધો નહીં મોટા ભાઈ. આમ જો આ ટ્રેક્ટર નું બોડું હું રાખીશ અને આ લારી તારે રાખવાની છે. કાઈ વાંધો નહીં મોટા ભાઈ. આમ જો આ ગાય આપણા બાપાની છેલ્લી નિશાની છે એટલે હું રાખીશ. ના ના ઓ મોટા ભાઈ, અત્યાર સુધી તમારી બધી વાત માની. આ ગા આપણા બાપાની શેલી નિશાની છે એટલે હું જ રાખી. એમ ક્યાંથી રાખતો તું? આ ઘરનો સૌથી મોટો હું છું એટલે આ ગાય હું જ રાખીશ. ના ના ઓ મોટા ભાઈ, આ ગા તો હું જ રાખી. હવે જો નો માન્યો ને તું તો તારા હાથ પગ ભાંગી નાખીશ. ઓય બે ભાઈ બાજો છો હું? જોવો ને આ જમીનના ભાગ પાડ્યા છે. તો જમીનના ભાગ પાડ્યા તો રાજી ખુશી થી રહ્યો ને? ભાગ તો અમે બરોબર પાડી લીધો છે પણ આ ગા અમારા બાપાની છેલ્લી નિશાની છે એટલે હું રાખીશ. ઠીક, આ ગા તારા બાપાની શેલી નિશાની છે એમ ને? તો આ કોણ છે? આમ જો મોટો ભાઈ હોય ને ઈ બાપ સમાન હોય છે. તારે તારા નાના ભાઈ નું ધ્યાન રાખવાનું હોય. સાચી વાત છે ઓ ભાઈ, તમે તો મારી આંખો ખોલી નાખી. આ પૈસા